શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ શરણમ મમ જય શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું સૂરજ એન્ડ ફેમિલી વ્લોગ્સમાં. તો આજકાલ તમે લોકો શું કરી રહ્યા છો? મજામાં તો છો ને? હું તો એકદમ મજામાં છું. તો આજે આપણે સવારનો મોર્નિંગ વ્લોગ ચાલુ કરીએ. શરૂઆત કરીએ મારા મમ્મીથી. જુઓ, આ રહ્યા મારા મમ્મી. એલી એ તારામાં કઈ અક્કલ જેવું છે? 1000 વખત મેં તને ના પાડી છે કે આ તમારા વ્લોગમાં મને નહીં નાખવાની. આ તું, તારો ભાઈ અને તારી ભાભી મને તો હેરાન પરેશાન કરી નાખી છે. મને તો અફસોસ છે કે ક્યાં મેં તમને લોકોને જન્મ આપ્યો. શું છે મમ્મી આ સવારમાં છે ને મોટી પથારી નહીં ફેરવતા તમે? ના ઉતારવા દીધું ને? ના ઉતારવા દીધું. આ તારો તો ઇન્ટ્રો પણ ના કરવા દીધો. હા મમ્મી છે ને બધું જ બગાડી નાખે છે. કઈ ખબર પડે છે તમને તમે શું કરો છો? અરે અમે જે આ બધું બોલીએ છીએ ને એનાથી પૈસા મળે છે. જરાક વિચાર કરો. રોજી કહેવાય આપણી, અને રોજી ઉપર કોઈ સવારમાં પાટું મારતું હશે? સમજો તમે. હવે બીજી વાર આવી ભૂલ નહીં કરતા, સમજ્યા તમે? બસ હવે તમે ત્રણેય મળીને મારા જીવનની પથારી ફેરવી દીધી છે. બસ આખો દિવસ મોબાઈલ લઈ લઈને કઈ ને કઈ બબડતા રહ્યો છો. ના પાડીને કે આ બધા બ્લોગ નથી બનાવવાના, અને શું કહો છો એમાંથી પૈસા મળે? અરે નથી જોતા એવા પૈસા મારે. જોયું ગાઈસ, આ મારા મમ્મી સવારમાં મારા પર ગુસ્સે થઈ ગયા છે. ખબર નહીં મારો વાંક નાનકડો એમ તો હતો, પણ કેમ નહીં મમ્મી મને ખીજાઈ શકે છે. અરે કટ કર નાખ. જો મમ્મી, હા આટલું પણ બહુ ઇફેક્ટ કરે. તમે જે મને ખીજાના ને પબ્લિક બહુ જોશે, કહેશે કે તારા મમ્મી કેમ ખીજાતા હતા તને. ખરેખર મમ્મી આમાંથી રૂપિયા મળે જ છે તો પછી વિચારવું પડે કે નહીં? હા, રોજી રોટીનો સવાલ છે મમ્મી, ભૂખ્યા પેટનો સવાલ છે. હા, અક્કલ વગરના છો તમે લોકો. મારે નથી જોતા આવા પૈસા. ના પાડીને. અરે ધૂળ પડી આવા સાધનો ઉપર. હા, હું ગલીના નાટકે જાઉં છું ને તો લોકો પૂછે છે કે તમારી વહુએ જે ગિરનારી ખીચડી બનાવી હતી એ અમારી વહુને શીખવાડશે. પપ્પા, આ તમને અને મમ્મીને જ્યાં સુધી હું હાથમાં પૈસા નહીં આપું ને ત્યાં સુધી તમે લોકો સમજી જ નહીં શકો કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શું છે. હા, આજકાલના છોકરાઓને એમ જ છે કે માવતરને કંઈ ખબર પડતી જ નથી. હા, તો મારો ભગવાન જાણે. પપ્પા, હા પૈસા મળતા હોય અને એ પણ ઘર બેઠા, તો પછી આમ બહાર જઈને કોકની મજૂરી શું કામ કરવી? કહો ને મને. હા, એ પૈસા શું કામના? હા, વિચાર કરો કે તમારો દીકરો ઘરે બેઠા રૂપિયા કમાય છે તો તમે ખાઈ પીને મોજ કરો, એશ કરો. શું કામ આવું બધું બોલ કરો છો? અરે મને મદદ કરો, સપોર્ટ કરો. અરે બુદ્ધુ, આ જરા ઘરની બહાર નીકળ. 5 માણસને મળ તો તારી બુદ્ધિનો વિકાસ થશે. અને કંઈક નોકરી કરીશ ને અને 2 હાથ ભેગા થશે ને તો આપણું ઘર ચાલશે. આ મોબાઈલ લઈને ઘરમાં આટા મારવાથી ભવ નહીં નીકળે. સમજ તો કેમ નથી? સંધ્યા, આ લોકોનું શું કરું મને કંઈ સમજાતું નથી. જરાક વિચાર તો કર. આખો દિવસ આ બ્લોગ શૂટ કરીએ, હા, અને બાકી છે તો રાતના 3 વાગ્યા સુધી જાગીને હું એડિટ કરતો હોઉં છું. આટલી મહેનત કર્યા પછી હું માંડ થોડા પૈસા અત્યારે કમાઉં છું. વિચાર કર. છતાં પણ આ લોકોની કચ સાંભળીને છે ને મારું મગજ છે ને સાવ ખરાબ થઈ ગયું છે. પહેલા આજે આ બંને બોલે છે, કાલે આપણા ફેમિલી વાળા બોલશે, સગા સંબંધીઓ બોલશે. વી ડોન્ટ કેર. આપણે છે ને કોઈનું સાંભળવાનું નથી. આપણે આપણા કામ પર ફોકસ કરવાનું છે. આ કાનેથી સાંભળવાનું, આ કાનેથી કાઢી નાખવાનું. પપ્પા, તમારું બદામ વાળું દૂધ. એલી હજી તું નિંદરમાં લાગે છે. આ તારા પપ્પા માટે તું દૂધ લઈ આવી તો અમે ત્રણેય અહીંયા શું તને મોબાઈલવાળા લાગીએ છે? અમારી ચા નથી લવાતી? મમ્મી, તમારે મોબાઈલની બ્લોગની કાંઈ પણ વાત કરવી હોય ને તો પ્લીઝ સુરત સાથે કરી લો. એલી આ તારા મોઢામાં જીભ ક્યારે આવી? મને લાગે છે કે આ બધું છે ને વ્લોગનું પરિણામ છે. કાલ સવાર સુધી તો તું બોલતી નહોતી. જા અંદર જા ને અમારા માટે ચા ભાખરી બનાવ. જા અંદર.
એલીએ તું ક્યાં જાય? મને ખબર છે અંદર જઈને ભાખરીનો વિડીયો ઉતારીશ કા? બેસી રહે અહીંયા, ક્યાંય નથી જવાનું. ભાભીને જરૂર હશે નહીં? બસ આવી જ રીતના છોકરા ઉપર કાબુ મેળવાય, નહીતર આપણા છોકરા અંધકારમાં ડૂબી જશે. હા તો તમારે બે શબ્દ કહેવાય. તમે કંઈક કહેશો ને તો જ આ લોકોને અક્કલ આવશે. હું કહું, હું શું કહેવાનું? તો રાત્રે નાઇટ ડ્યુટીમાં હો, ને આખો દિવસ સૂતો હો, આ બધી જવાબદારી તારે સંભાળવાની હોય. હા એ વાત એ સાચી. તમે નોકરી છોડીને શું કરશો? તમારી નોકરીથી તો ઘર ચાલે છે. આ જો આ તારો છોકરો જો આખો દિવસ ભાઈ બેન મોબાઈલ લઈને જ આમ ચોટી પીડાવે. કયો કંઈક કયો. આજે શૂટ કરવાનું છે? હવે આ જો ને બરાબર તો લાગુ છું ને? ફિલ્ટર લગાવી દેજે ને, ફટાફટ સ્ટાર્ટ કર. સારું. હું ફોન ગુમેડું છું. હા. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. સાંજના વાગ્યા છે 5 અને ખાસ કરીને આજે મેં તમને એક વાત કહેવા માટે જ અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. સંધ્યા, હા સંધ્યા રાહ જોઈ રહી છે એની ભાભીની, કાજલની. પૂછો એને. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? હા સાચી વાત છે, હું મારા ભાભીની આતુરતાથી રાહ જોઈ રહી છું. કારણ કે મારા ભાભી છે ને એ મને અને તમને બધાને એક સરપ્રાઈઝ આપવાના છે. હા ગાઈઝ, કાજલ લઈને આવી રહી છે તમારા માટે ધમાકેદાર ઓફર. એટલે ઓ માય માતા, મારા ભાભી આવી ગયા છે ને હું મારા ભાભીને બતાવવા જઈ રહી છું. તો તમે જુઓ મારા ભાભીને. હેલો ગાઈઝ, વેલકમ ટુ આવર યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? તો ગાઈઝ, આ સાડી મને કેવી લાગે છે તમારે બધાએ કમેન્ટ કરવાનું છે. અને હા, એ પણ જણાવવાનું છે કે મને ગુજરાતી સાડી સારી લાગે છે કે પછી બેંગોલી. તો કમેન્ટ જરૂરથી કરજો. અને હા, ખાસ કરીને બીજી એક વાત કે તમારે એ પણ કહેવાનું છે કે આની પ્રાઇસ શું હશે. હા, ભૂલતા નહીં. હા ચાલો ગાઈઝ, બાકીની બધી વાત આપણે કરીશું રાત્રે, કારણ કે રાત્રે કાજલ બનાવવાની છે એના પોતાના હાથેથી ઢોસા. એટલા માટે તમને રેસીપી પણ મળી જશે અને બીજી કઈ પણ માહિતી જોતી હશે તો કોમેન્ટ કરજો, એ પણ તમને અમે જવાબ આપીશું. ચલો બાય. હાસ થઈ ગયું હો, ફટાફટ વન ટેકમાં થયું. હા ચાલ બેસ, આમ બેસ, આમ બેસ. ક્યારની છીબલી એક જગ્યા રોકીને બેઠી છે. તે જ કહ્યું હતું ને કે આવી રીતે બેસજે. હા બેસ. અહીંયા જ. હા તો બેસ ને, તારે વળી હવે શું છે, સાડી કાઢવાની છે? ભાઈ, હા તો ઠીક. હું શું કહું છું, આપણે આ બ્લોગમાં કોઈને બ્લોગ કરવા હોય તો કરી શકીએ. બધું જ થઈ શકે. કોને બ્લોક કરવો છે? એમાં એવું છે કે મમ્મી છે ને એ આપણી યુટ્યુબ ચેનલને ફોલો કરે છે, એટલે હું વિચારતી હતી કે આપણા મમ્મીને બ્લોક કરી દઈએ. અરે અક્કલ મઠ્ઠાઓ, તમે મને તમારી ચેનલમાં તો બ્લોક કરી દેશો, પણ આ તમે જે આખા ઘરમાં રમતો રમીને દોડીને બ્લોગ બનાવો છો તો એને જોતી નજરે કેવી રીતે બ્લોક કરશો? હું ઢોસાની તૈયારી કરું છું. અચ્છા. હું આવું? બિલકુલ નહીં. અરે આ બિચારી સંધ્યા તો મારી મદદ કરતી હોય છે, એમાં શું? હા એલીએ તું શું આ છીપકલીને જેમ જાય છે? ઢોસાની રેસીપી જોવા. પગમાં ખાલી ચડી ગઈ હતી, કઈ નહીં, અહીંયા જ બેઠી છું. અહીંયા જ ટાટિયા લાંબા કર. સંધ્યાને શું કામ ખીજાવું છું? હા એનો શું વાંક છે બિચારી? હા જુઓ, તમારે જે કહેવું હોય ને મને કહી દો, હું બધું જ સાંભળી લઈશ. હું તમારો ડાયો દીકરો છું ને, તમારી બધી જ વાત માનીશ. બસ જો બેટા, તું મારો ડાયો દીકરો છે ને, હું જેમ કહું એમ કરીશ ને. જો તારે જેટલા બ્લોગ બનાવવા હોય ને એટલા બનાવ. હું તને ક્યારેય રોકીશ નહીં, ટોકીશ નહીં. તું નાચ, ગા, કૂદ, ગમે એટલું કર, હું તને ક્યારેય નહીં રોકું. પણ મહેરબાની કરીને તારા બ્લોગમાં સંધ્યા અને કાજલ એ બંનેને લાવતો જ નહીં. કેવી વાત કરો છો તમે? હા, અરે પ્રોબ્લેમ શું છે તમને? હા જુઓ તો ખરા, તમે બહાર બધા જ છે ને આખા બ્લોગની અંદર પૂરું ફેમિલી બતાવતા હોય છે. હા તમે ને પપ્પા તો ક્યારેક ડોકું દર્શન આપો છો, વધારે કંઈ નહીં. પણ હા, સંધ્યા અને કાજલ બંને બચારા મને હેલ્પ કરે છે, મારી સાથે છે, તેમાં વાંધો શું છે? દુનિયાને પોસાતું હશે પણ મને આ બધું નથી ગમતું. શું
કામ ખબર છે? સંધ્યા આ ઘરની દીકરી છે અને કાજલ આ ઘરની વહુ છે. અને કાલ સવારે આપણે સંધ્યાને પાર્કે ઘેર મોકલવાની છે. લોકોને શું જવાબ આપશું? લોકો શું કહે છે? આ એના ઘરની દીકરી અને વહુ તો બ્લોગ બનાવવામાં નાચે છે ને કૂદે છે. કોઈ નહીં આપે આને. અરે એ આપણી માનસિકતા છે, એવું કંઈ નથી. આ લોકો લાખો રૂપિયા કમાય છે. તમે વિચાર કરો કે સંધ્યાનો લગ્નનો ખર્ચો આમ નીકળી જશે આમ, અને તમે નહીં વિચાર્યું હોય ને એવી રીતના આપણે એના લગ્ન પણ કરાવી શકશું. તો પછી તમને પ્રોબ્લેમ શું છે? શું કામ આવી કચકચ કર્યા કરો છો? જો લોકોને જેમ કરવું એમ કરે, પણ મને આ બધું નથી ગમતું. એટલે જરાક તો વિચાર કર, આપણા ઘરની દિનચર્યા. હવે તું પાછી એને મારે, તું એના જેવી જ છે. આ આપણા ઘરની દિનચર્યા અને આપણા ઘરની પ્રાઇવેસી આપણે લોકોની સામે મૂકીને કામ શું છે? કઈ શરમ જેવું છે કે નહીં? સમજ્યો ને? ડાયો દીકરો છે ને મારા. સોરી, હવે એવું કંઈ નહીં કરું. સમજી ગયો, બસ. હા, માફ કરી દીધો. નહીં કરું. બસ હવે તું મને ઘરમાં આ લોકોની સાથે બ્લોગ બનાવતો ન દેખાવો જોઈએ. હમ માની ગયો, મમ્મીના ડાયા દીકરો માની ગયો. તો જે મમ્મીએ કહ્યું એ માનવાનું છે કે? તને શું લાગે છે કે તને અને તારી ભાભીને હું બ્લોગમાં નહીં લઉં એમ? બિલકુલ નહીં. આ તો ખાલી છે ને મમ્મીને મનાવવા માટે, કારણ કે હજી જીવ ખાય, અને એ જીવ ખાઈને પહેલાં મારે એમને મોકલી દેવા હતા, એટલા માટે મેં એમની હાય રાખી છે. જતા રહ્યા ને બસ ત્યારે. હા, જો તમારે લોકોએ તો રહેવું જ પડશે, કારણ કે હમણાં ફોલોવર્સ વધ્યા છે, અને રહી વાત તો વ્યૂઝ પણ વધે જ છે. તું વિચાર કર કે આ તો સમય છે. આ સમયને આપણે જો માણી નહીં શકીએ તો મૂકી દઈશું તો પછી પૂરું, પછી કંઈ જ નહીં થાય. સારું, પણ આપણે શૂટિંગ ક્યાં કરીશું? અમે વિચારી લીધું છે ને, જૂના ઘરે. જો મમ્મી અને પપ્પાને બંનેને આપણે બ્લોક કરી દઈશું, જેથી કરીને એ લોકોને ખબર ના પડે, અને આપણે લોકો ત્યાં જઈને શૂટ કરીને પાછા આવી જઈશું. કહું છું, સાંભળો છો સુરજની બા? હું કહું છું, હા બેરીની થઈ ગઈ લાગે છે. શું છે? શું બરાડા પાડો છો? હું કાંઈ બેરી નથી થઈ ગઈ. શું છે? આ સાંભળ, આ સુરજે સવારે બ્લોગ મૂક્યો ને, એમાં માણસો જે કોમેન્ટ કરી રહ્યા છે ને એ જોવા અને વાંચવા તને બોલાવી છે. આ જો વાંચ. લાવો ફોન. અને તમે ધીરે બોલો ને, હું કાંઈ બેરી છું? સુરજ, સંધ્યા, કાજલ, આવો અહીંયા. ક્યાં છો ત્રણેય? બોલાવ્યા? હા, બોલાવ્યા. બોલો ને. અમથા તો બ્લોગ બનાવતા બનાવતા કેટલા ઘાટા પાડે છે. હાય ગાઈસ, હાય ફ્રેન્ડ્સ, હાય. આ જો તારી બાયડી માટે હું લખ્યું છે, વાંચ. જોરથી વાંચે. એમણે કહ્યું ને ઘાટા પાડે છે. હા હા હા, વાંચું. વાંચ ને. આ સવારે તારી બાયડીએ જે બ્લોગ મૂક્યો ને, જો શું લખ્યું છે. સવારે? હા, અરે કાલે મૂક્યો તો. જો ને, પણ તું અંદર જો શું લખ્યું છે. હું ગુજરાતી સાડીમાં કેવી લાગુ છું? ગુજરાતી શોભે કે બેંગોલી શોભે? કોમેન્ટ કરજો, આ કરજો, તે કરજો. આ જો. અને કેટલાકે તો કોમેન્ટમાં શું લખ્યું છે, વાંચ વાંચ નીચે. અભદ્ર ભાષામાં લખ્યું છે. હા, જોવો તો ખરા. ઊભા રહ્યો, અને તમે હમણાં નહીં બોલતા. આ જો શું લખ્યું છે કે તમે. વાહ વાહ કાજલ માસી, તમે બહુ સરસ લાગો છો. હા, બીજી કમેન્ટ. કાજલ તું સાડીમાં આંટી લાગે છે, આંટી નંબર 1. કાજલ તે 100-200 વાળી સાડી તારા પર જરાય શૂટ નથી થતી. લો બસ મમ્મી. અરે હજી એક રહી ગઈ. જો જો, લાવો. આ જો શું લખ્યું છે કે તમે, કે તમારા જીવનમાં તો રાજયોગ લખ્યો છે, અને આવી 100-200 રૂપિયાવાળી સાડી તમને ન શોભે. આ સાડી તમને કયા ફર્નિચરે લઈ આપી છે? છોડી દો એને. આપી દે એને છૂટાછેડા. લે આ કમેન્ટ વાંચી. ગજબ બેઇજ્જતી. બસ હવે વંચાઈ ગયું ને? ના, હજી જો ઘણું બધું લખ્યું છે. તું બધી વાતોને આંખ આડા કાન કરે છે ને. આ તારી કોડા જેવી આંખો ફાડ એમાં, અને વાંચ
શું લખ્યું છે? મમ્મી આવું તો બધું ચાલ્યા જ કરે. સોશિયલ મીડિયા ઉપર તો છે ને આવા અમુક તત્વો હોય જ. તો એનો મતલબ આપણે ચિંતા કરવાની એમ બિલકુલ નહીં. એમાં ચિંતા કરવાની જરૂર શું છે? અરે આ 2 પૈસા માટે કોઈ તારી બાયડીને ગમે તેમ કહી જાય, આ તને ફટીચર કે એવું મને નહીં ગમે. એમાં મારો તો કઈ વાંક નથી ને. હા, આ ગામના મોઢે ગરણા થોડી બંધાતા હશે. આ બધો તારો જ વાંક છે. આ બધા ફાલતુ વ્લોગને લીધે આપણા ઘરની ઇજ્જત કાઢી નાખી છે, કે આબરૂના કાંકરા કર્યા છે. આ તમે બધાએ છે ને શરમ નેવે મૂકી છે હવે તો. કા તમે જુદા થઈ જાઓ, કા હું ને તારી મમ્મી કાંઈક રસ્તો ગોતી લઈએ. પપ્પા, હા તમે બરાબરનો મસ્ત આઈડિયા આપ્યો છે. હા. તો હું અને કાજલ અને સંધ્યા અમે ત્રણેય આપણા જૂના ઘરે રહેવા જતા રહીએ. સુપર. હવે તું ક્યાં જૂના ઘરની વાત કરે? જૂના ઘરમાં કાંઈ નથી, ખાલી 4 દિવાલો ઊભી છે, અને નથી એમાં કંઈ ઘર વખરી, નથી કંઈ સામાન. તમે કરશો શું જઈને? અને 4 મહિના પહેલાં જ મેં એ ઘર ભાડે આપી દીધું છે. તો તમે અને પપ્પા તમારી વ્યવસ્થા કરી શકો છો, મને વાંધો નથી. અરે બેશરમ, આ તમારા બ્લોગના કારણે તમે તમારા માવતરને અહીંયાથી કાઢશો. અરે તારા બાપે છે ને મહેનત મજૂરી કરી કરીને આ ઘર બનાવ્યું છે. અમે નહીં જઈએ. જવું હોય ને તો તમે 3 જણા અહીંયાથી જાઓ. નીકળો અહીંયાથી. અરે અમારે ક્યાંય નથી જવું. હા, આ તો પપ્પા બોલ્યા અલગ થવાની વાત કરી એટલા માટે હું બોલ્યો. બાકી મને શું છે કે હું તમારાથી અલગ થાઉં કે તમને આ ઘરની બહાર કાઢું. જવા દો ને, હવે જે થયું તે ભૂલી જાઓ. સોરી. ઠીક છે, તમે લોકો તમે તમારું કામ કરો. આજથી હું ને તારી મમ્મી તમારા કામમાં અમે ક્યાંય નહીં નડી. થેન્ક યુ. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ મમ્મી. થેન્ક યુ. આ તમને તમારા પપ્પાએ જે બ્લોગ બનાવવાની મંજૂરી આપી છે ને, એની સામે મારી એક શરત છે. શર્ટ? કેવી હા. શર્ટ? તારે જે બ્લોગ બનાવવા હોય ને એ બનાવજે, પણ એમાં મારી સંધ્યા નહીં આવે. હા? સંધ્યા નહીં આવે. ઓ નો. સારું મમ્મી, જો તમને ના ગમતું હોય કે હું વ્લોગમાં આવું તો હું નહીં આવું. હું નહીં આવું. હા, મારી સંધ્યાએ તો મારું માન્યું. ભગવાન તારો ખૂબ ખૂબ આભાર. હા મમ્મી, બરાબર કામ ચાલે છે. ખરેખર આ તમારા જમાઈની મહેનત છે ને રંગ લાવી છે. હા હા, સાચી વાત છે મમ્મી. ઠીક છે, તો એવું જ કરીશું. હા, મારી માં તો ફોન મૂકીશ તો વાત કરીશ ને. ઠીક છે. હા હા, જય શ્રી કૃષ્ણ. મમ્મીનો ફોન હતો. શું કહેતા હતા સાસુમાં? ખરેખર આ તમારા સાસુ માએ આપણા વ્લોગ માટે મસ્ત આઈડિયા આપ્યો છે. એમ? હા, તોડી નાખે એવો? તોડી નાખે એવો. બોલ નાખતો. અરે મમ્મી એમ કહેતા હતા હા. કે લોકોને જો એકનું એક ઘર બતાવશો ને તો લોકો કંટાળી જશે. તો શું કરવાનું? મમ્મી એમ કહે છે કે ઘર અત્યારે બદલાય એમ નથી. તને ખબર છે ને ઘરની પરિસ્થિતિ, ઘરનો માહોલ. મમ્મી પપ્પા બંને ટકટાકાટક બોલ કરે છે તો બધું ભેગું નથી થાય એમ. ચૂપ, પહેલા પૂરી વાત તો સાંભળો. હા, બોલ. અરે મમ્મી એવું કહેતા હતા કે તમે બંને મનાલી ફરી આવો. ફરવાનું પણ થઈ જશે, સાથે સાથે લોકોને નવો વ્લોગ જોવા મળશે, નવી જગ્યા જોવા મળશે, તો ફોલોઅર્સ પણ વધી જશે. અરે વાહ, હા, આઈડિયા તો તારો એકદમ જોરદાર છે. તારી વાત સાચી છે. હા, બહાર જશું એટલે લોકોને વધારે ગમશે. તો કઈ વાંધો નહીં, હું મમ્મી સાથે વાત કરી લઈશ. શું વાત કરી લઈશ? અત્યારે જ વાત કરો. તમે વાત કરો ને તો મને પેકિંગ કરવાની ખબર પડે. અને હા, મમ્મી હા જ પાડવા જોઈએ. ભારે ઉતાવળી હા તું તો. ગજબની, કેવું પડે હો બાકી. હા, કેટલા છે? શું? ફદિયા તારી પાસે? પૈસા મારી પાસે? જો ને, સાવ દુઃખના દિવસ છે. ઠન ગોપાલ છું. 1 રૂપિયો નથી મારી પાસે. મહેરબાની કરીને પૈસા નહીં માંગતા.
જૂઠું નહીં બોલ, જૂઠું નહીં બોલ. હા, તારી પાસે પૈસા ના હોય એવું બને જ નહીં, કારણ કે મને ખબર છે કે જ્યારે જ્યારે તું તારા પિયર આંટો મારવા જાય ત્યારે સાસુમાં તને કોઈ દિવસ ખાલી હાથે તો મોકલતા જ નથી. એટલે કે કેટલા છે તારી પાસે? 5,500 રોકડા પડ્યા હશે. તમારા અકાઉન્ટમાં કેટલા છે? હા, 25 હતા આજ સુધી, લેકિન હવે છે નહીં, કારણ કે 7,000 નું માઇક લીધું, 18 પડ્યા હશે. 18 અને 5 23. 23,000 માં તો પાવાગઢ ના પહોંચીએ. એક કામ કરીએ તો, થોડા મારી પાસે બીજા પૈસા નથી. થોડા તું આપ, થોડા હું આપું, બાકીના મમ્મી પાસેથી લઈએ. અરે મારા મમ્મી શું કામ પૈસા આપે? ફરવા આપણે જવું છે તો પૈસા આપણે આપવાના હોય ને. મમ્મી વ્યાજ પણ આપી દેશું ગાંડી. હા, બોલાવું મમ્મીને? બોલાવો. બોલાવું? હા હા વે મમ્મીજી. બોલને બેટા, બોલાવી મને. હા મમ્મી. મમ્મી, વધારે સમય નહીં લઉં, ફટાફટ હું તમને કહી દઉં છું કે વાત શું છે. જુઓ, મેં અને કાજલે નક્કી કર્યું છે કે અમારે બંને છે ને બહાર ફરવા જવું છે. મનાલીનો પ્રોગ્રામ થઈ ગયો છે, એટલા માટે એમાં પૈસા ખૂટે છે. એની પાસે છે, થોડા એ આપશે, થોડા હું આપીશ. ભેગા કરવા છતાં પણ અમે મનાલી નહીં જઈ શકીએ, એટલા માટે તમારે 20,000 રૂપિયાની સહાયતા કરવાની છે. અમે તમને વ્યાજ ગણી દઈશું ને વ્યાજ સહિત તમારા રૂપિયા પાછા આપી દઈશ. વાહ બેટા વાહ, તમારે બંનેને ફરવા જવું છે મનાલી, અને 20,000 રૂપિયા ઘટે છે. અરે 20 ને બદલે હું તમને 25 આપીશ. ફરી આવો, જાઓ. અને હા, હું વ્યાજ પણ નહીં લઉં. તારી માં એવી પણ નથી કે પૈસા આપે દીકરાને અને વ્યાજ લે. હા, પણ જો સાંભળ, જલ્દી ટિકિટ બુક કરાવી લેજે. વેકેશન ચાલે છે ને, એટલે ત્યાં ભીડ બહુ હશે. ઓનલાઈન કરાવી જ લે. થેન્ક યુ સો મચ મમ્મી, લવ યુ. હાય મમ્મી. લવ યુ ટુ કહેવાનું હતું. બાય ધ વે, લવ યુ. અરે ના ના આશાબેન, આપણે તો જૂના સંબંધી છીએ, અને એમાં તમારી બેન થોડી ના પાડે. હા હા, લ્યો આપો તારી બેનનો ફોન. હેલો. હા, જય શ્રી કૃષ્ણ આશાબેન. અચ્છા, તો તમે લંડનથી આવો છો એમ ને? પણ વાત જાણીને મને બહુ આનંદ થયો. પણ આ મારો સૂરજ અને કાજલ તો ફરવા જાય છે, તો હું સંધ્યાને કેવી રીતે મોકલું? હલો હલો હલો, લ્યો, એણે તો ફોને કાપી નાખ્યો. આ તારી બેન છે ને, તારા જેવી જ જિદ્દી છે. બસ હો, હું કઈ આશાબેન જેવી નથી. એ તો હું અને મારો હાડુભાઈ જ જાણે કે તમે બે કેવી છો. મમ્મી, શું થયું? હજી મારી ટિકિટ કન્ફર્મ નથી થઈ. સમજાતું નથી કે કેમ એમ થાય છે. અરે પણ થઈ જશે. તને ક્યાં ઉપાધિ છે? તું ક્યાં નોકરી કરે છે કે તારે બોસને જવાબ આપવો પડે? થઈ જશે. વાહ પહેલા વાહ, ખબર પડી ગઈ મને બધી જ. તું તો બધી વાતો છુપાવવા લાગ્યો ને. કઈ વાત? તું બહાર ફરવા જઈ રહ્યો છે ને, મને તો ખબર જ નથી. સરપ્રાઈઝ! આ ભાભીએ મને કહ્યું ને ત્યારે ખબર પડી. કાંડી, મારી વાત સાંભળ. હજી ટિકિટ કન્ફર્મ નથી થઈ. કન્ફર્મ થાત તો તને કેત ને. બહુ સરસ, બહુ સારું કર્યું. એક કામ કર, સાથે છે ને મારી ટિકિટ પણ કરાવી દે. હું પણ સાથે આવીશ. આ બ્લોગમાં મેં જ તારી મદદ કરી છે. હું સપોર્ટ કરતી હતી ને, તું મને જ ભૂલી ગયો. બસ હવે, હા, અક્કલ વગરની શું વાત કરે? તને એટલી ખબર નથી કે બે માણસ ફરવા જતા હોય ત્યાં આપણે એની સાથે વચ્ચે ન જવાય? જવાય, શું કામ ના જવાય? સંધ્યા, તને સમજાતું નથી. મમ્મીએ કહ્યું તો વાત માન એમની. સાચી વાત છે એમની. આ વખતે અમે બહાર ફરીને આવીએ, પછી બીજી વાર નેક્સ્ટ ટાઈમ જશું ને ત્યારે તને પાક્કું હું તને લેતો જઈશ. યો બ્રો યો, તને સારી રીતે સમજુ છું. તારે મને નથી લઈ જવાની. ઇટ્સ ઓકે, તો હું તને પણ નહીં જવા દઉં. મમ્મી, તમને એક વાત કહું, ટોપ સિક્રેટ છે, ટોપ સિક્રેટ. ભાઈ અને ભાભી છે ને, એ કોઈ મનાલી ફરવા નથી જતા, બ્લોગ શૂટ કરવા જાય છે. બ્લોગ. શું? તું વ્લોગ બનાવવા માટે મનાલી જતો તો? 50,000 રૂપિયા ખર્ચીને તું વ્લોગ બનાવવા જતો તો? નથી જવાનું, કશે નથી જવાનું.
સંધ્યા સાચું બોલ, આ તારા ભાઈ ભાભી લોક બનાવવા જ મનાલી જવાના હતા? હા મમ્મી, હા એકદમ સાચું કહું છું. નહીં તો વિચાર કરો, મને કેવી રીતે ખબર હોય? આ તો મારી ભાભી સાથે વાત થઈ ને એટલે મને ખબર પડી, બાકી તો મને ના ખબર પડે. આપણે બધાને રબાડીને જતા રહે. જોયું, પેલા ઘરમાં ફરતો હતો, હવે પૈસા ખર્ચે નહીં બહાર બ્લોગ બનાવવા જાય છે. જવા જ નથી દેવો. એટલે જ હું તને કહું છું કે તું આ ઘરમાં થોડુંક ધ્યાન આપતી જા. બેટા કાજલ, તારે ઘરે જવાની તૈયારી થઈ ગઈ? હા મમ્મી, આ તમે મનાલી જવાની તો ના પાડી, તો મને થયું કે આ થેલો ખાલી કરવો ને એની કરતાં મમ્મીના ઘરે આંટો મારી આવું, અને તમારા દીકરાએ પણ હા પાડી છે. સારું બેટા, જઈ આવ, અને તારા મમ્મી પપ્પાને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. હા, હવે આ મોટા જય શ્રી કૃષ્ણવાળા મમ્મીના ઘરે તો જાવ જ છું, પણ પાછી આવું કે નહીં ને એનું કોઈ નક્કી નથી. કંટાળી ગઈ છું આ બધાથી. મમ્મી જે આખો દિવસ બકબક કર્યા કરે, ફોનમાં બ્લોગ બનાવ્યા કરવાના, અને એક આ સૂરજ 24 કલાક પર માથા પર ધાગડ ધીના કર્યા કરે છે. શું થયું? શું થયું? આ કેમ ખોટી સ્માઈલ હતી આ? અને તારું મોઢું પણ ચડી ગયું છે. આ મમ્મીના ઘરે નથી જવું? મમ્મીના ઘરે કોને ન જવું હોય? જવું જ છે, પણ મને તો ગુસ્સો એ વાતનો આવે છે કે જવાનું પ્લાનિંગ ક્યાંનું હતું અને હવે હું જઈ ક્યાં રહી છું. હશે હવે, છોડ ને, જવું તો છે ને. સૂરજ, સાચું કહું ને તો મને હવે આ ઘરમાં ગમતું જ નથી. 24 કલાક બીક લાગ્યા કરે છે મમ્મીની. કાંઈ બોલીએ ન બોલીએ ને તો મમ્મી ઉચકી લે છે આખે આખા. હું છે ને આ વખતે 1 મહિનો રોકાવાની છું મમ્મીના ઘરે, લેવા નહીં આવતા. અરે વાહ, 1 મહિનો રોકાઈશ તો બહુ સારું. સાંભળ, હા, તારા મમ્મીનું એટલે કે તારા મમ્મીના ઘરે જાય ને તો એ ગામડાના લોકેશનના બધા જ વિડીયો શૂટ કરી લે છે અને મને મોકલ્યા કરજે. હા, બધા વિડીયો હું બ્લોગમાં ચડાવી દઈશ. સારું. તમે જીજુના ભાઈ સાથે વાત કરી કે નહીં? મૂકવા આવશો ને? હા હા હા, મૂકી જઈશ ને. એને મને લોકેશન પર મોકલી દીધું છે. વેરી ગુડ. એકચ્યુઅલી ભાઈ ભાભી, મારે તમને સોરી કેવું હતું. આ મેં તમને બંનેને મનાલી ના જવા દીધા ને એટલે. સંધ્યા, તારે સોરી કહેવાની કોઈ જરૂર નથી. સાચું કહું ને તો ઈશ્વર જે કરતો હોય ને એ બરાબર જ કરતો હોય છે. તે જે કર્યું ને એ બહુ સારું કર્યું છે. હવે રહી વાત તારી, તો જલ્દીથી કોઈ સારો નોકરિયાત છોકરો ગોતી અને તને પરણાવી દેવી છે બસ. ભાભી, આ તમારા નજરમાં કોઈ સારો બ્લોગર હોય ને તો મને કહેજો. બિલકુલ નહીં. કેમ ભાભી, આવી રીતે કેમ વાત કરો છો? મને કેમ એવું લાગી રહ્યું છે કે તમે હંમેશ માટે આ ઘર મૂકીને જવાના છો? અરે ગાંડી, શું વાત કરે છે તું? હું તને અને સૂરજને મૂકીને ક્યાંય નથી જવાની. હા, થોડા દિવસ મમ્મીના ઘરે રોકાઈશ, પછી પાછી આવી જઈશ. ત્યાંથી વિડીયો મોકલશે. હા, ગામડાનું લોકેશન. વેરી ચાલાક બ્રો. તું નહીં સુધરે ને? કઈ વાંધો નહીં ભાભી, તમે જાઓ છો ને તો બરાબર સાચવીને જજો. બસમાં જાઓ છો? ના ના, મારી એક દૂરની બેન છે, એના દેર જોડે બાઇક પર. એ ગામડે જાય છે તો મને લઈને જશે. જા, તને નહીં સમજાય. હા, પછી સમજજે. જાઉં છું હવે. સારું, તમે જઈ રહ્યા છો તો હેપી જર્ની. બરાબર ફરીને આવજો, બરાબર વિડીયો મોકલજો, તમારું ધ્યાન રાખજો. હા, બસ આ જ વિશની જરૂર હતી મારે. જય શ્રી કૃષ્ણ, મળીએ. જય શ્રી કૃષ્ણ. મમ્મીનું ને તમારું ધ્યાન રાખજો પાછા. પપ્પા, હા જુઓ, નવું મંદિર બન્યું છે, તમારે જવું છે? જો,
ક્યાં છે પણ લોકેશન નથી નાખ્યું. મમ્મી મમ્મી બધું કામ પડતું મૂકો ને અહીંયા આવો ફટાફટ. મમ્મી શું થયું છે? અરે બોલ ને, શું થયું? કાજલનો ફોન આવી ગયો? પહોંચી ગઈ એના મમ્મીના ઘરે? કાજલનો ફોન તો નથી આવ્યો પણ કાજલનો મેસેજ આવ્યો છે. હા તો ફોન આવે કે મેસેજ આવે, પહોંચી ગઈ ને ઈ. બોમ્બે વટી ગઈ છે. અરે વહુ તો ગામડે ગયા છે. બરોડા અને બરોડા કહેતા હશે પપ્પા. અરે ના ના, તમે મુંબઈ ક્યાંથી આવ્યું? આ વાંચ હરખી રીતે વાંચ. એ ગામડાનું બહાનું કરીને એના પ્રેમી સાથે ભાગી ગઈ. હાલી હું નીકળ્યો છે? હા ખોટાડો છે તું. તો જુઓ આ મેસેજ. હે ભગવાન, હા આ તું શું કહે છે? અને કાજલે લખ્યું છે કે સૂરજ, તમે જેની ગાડીમાં મને બેસાડવા આવ્યા હતા એ મારો પ્રેમી જ હતો અને એ પ્રેમી મને બ્લોગમાંથી જ મળ્યો છે. હા સાચું. આ તારામાં બુદ્ધિનો છાંટોય નથી. આ વાત પાકી થઈ ગઈ. અને એલા એણે તો એમ કીધેલું કે ગાડી એની બેનની છે અને જે ગાડી હાંકવાનો છે એ એનો દિયર છે. તો આ વાત કેવી રીતે સાચી હોઈ શકે? અને તે માની પણ લીધી. મેં તને કેટલી વાર કીધું તું કે તું ઘરમાં ધ્યાન આપ. શું તમે પણ મારી પર મંડાણા છો? હું ધ્યાન આપીને કેટલું આપત? અને સુરત તારી બાયડીનું ધ્યાન તો તારે જ રાખવું પડે ને. કહેતી હતી હું કે આ બધા વ્લોગના ભવાડા બંધ કર. મને ખબર જ હતી કે તારી બાયડીનું વર્તન બદલાઈ ગયું છે, પણ બોથડ તને તો કાંઈ અક્કલ જ નથી, કાંઈ સમજ્યો જ નહીં તું. હવે આમ હું જોવે છે? ઊભો થા અને મોબાઈલ લે, વ્લોગ બનાય. મારી બાયડી મારી આંખમાં ધૂળ નાખી બીજા સાથે ફરાર થઈ ગઈ. તમે લોકો બધા જોઈ રહ્યા છો મને. બનાય વ્લોગ બનાય. થાને હજી જોયા હું કરે? ઊભો થા. આ તારા બાપે કીધું ને, લે બનાવ વ્લોગ. બેશરમ, ના પાડતી હતી ને. હા તારા ફોલોઅર્સે તને ફટીચર બનાવી દીધું. જા વાટકો લઈને હવે તું બહાર જા અને તારા ફોલોઅર્સને કે આપો મારી બાયડી આપો. માર તારી બાયડીને તારા ફોલોઅર્સ પાસેથી. મમ્મી બસ કરો ને. ભાઈને એની જ ભૂલ નડી રહી છે. તમે એને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી પણ એ ના સમજ્યું. સારું થયું કે તમે મને તો બચાવી લીધી. કહેતી હતી ને તને કે આ બધા ભવાડા બંધ કર, લોક બનાવવાના. થઈ ગયો ને બાયડી વિનાનો? થઈ ગયો ને એકલો? સાચું કહું છું તમને, પણ આ ઘરની દિનચર્યા, ઘરના કામો, આ વ્લોગના નામે ઘરની બહાર નહીં પાડો, નહીં તો અમારા જેવી હાલત થશે. આજે મારો આ દીકરો બાયડી વગરનો થઈ ગયો છે. બાયડી વગરનો. બસ શાંત થા. જે થયું તે. હવે આપણે આ જિંદગીની નવેસરથી શરૂઆત કરશું. હા, હવે તો શાંતિ જ રાખવી પડશે ને. મારા સુરત તો આથમી ગયો. આ સોશિયલ મીડિયાએ મારા ઘરનો માળો વીખી નાખ્યો મારો માળો.